લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલીના જાફરાબાદ ખાતે તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ યોજાયો. જાફરાબાદ નગરપાલિકા ટાઉન હોલ ખાતે તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવનું આયોજન કરાયું. તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં અમરેલી, જૂનાગઢ સહિત કૃષિ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા. જાફરાબાદ તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં ઓર્ગેનિક ખેતી વિશે લોકોને સમજણ આપવામાં આવી. આ ઉપરાંત લાઈવ ટેલિકાસ્ટ પણ કરાયું હતું. જાફરાબાદ ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના કૃષિ મહોત્સવમાં ભાજપ પરિવાર અને અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના પ્રમુખ, જાફરાબાદ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ, જાફરાબાદ મામલતદાર, ટીડીયુ તેમજ તાલુકાના અલગ અલગ ગામના સરપંચ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત રવિ કૃષિ પ્રદર્શન પણ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કાળુશા કનોજિયા સાથે યોગેશ ઉનડકટ, જાફરાબાદ. મારું નામ ડોક્ટર એડી રાઠોડ. હું અત્રે જાફરાબાદ મુકાબે રબી કૃષિ મહોત્સવ 2025 અંતર્ગત અહીંયા કૃષિ વૈજ્ઞાનિક તજજ્ઞતા તરીકે અહીંયા હાજર રહ્યો છું. આજે આ કૃષિ મહોત્સવ જાફરાબાદ મુકામે જે યોજાઈ ગયો એમાં ખાસ કરીને જમીનમાં સેન્દ્રિય કાર્બનનું પ્રમાણ, સસ્ટેનેબલ ફાર્મિંગ એટલે કે ટકાઉ ખેતી પદ્ધતિ, રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ અને બાગાયતી પાકોમાં આધુનિક યાંત્રિકીકરણ જેવા વિષયો પર અમે લોકોએ ખેડૂતોને માહિતગાર કર્યા અને ખેડૂતો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કૃષિ મેળાનો લાભ લીધો. નમસ્કાર, મારું નામ જગદીશભાઈ બાલુભાઈ ભંડેરી, ગામ મોટા માણસા. હું છેલ્લા 2019 થી પ્રાકૃતિક કૃષિ કરું છું અને પ્રાકૃતિકમાં આપણું મૂલ્યવર્ધન કરીને મારું આ તેલ છે, પછી ઓલો બાજરો છે ને લોકો છે ને આપણા ઓર્ડરથી વેચાઈ જાય છે આપણો માલ. ને સંપૂર્ણ પ્રાકૃતિક કરું છું. બીજામૃત, જીવામૃત બધા 5 આયામ પ્રાકૃતિક કૃષિના લગાવી ને રિઝલ્ટ સારામાં સારું છે ને બહુ મસ્ત છે પ્રાકૃતિક. અસ્તુ જય ગૌ માતા, ધન્યવાદ. ગુજરાત સરકાર દ્વારા કૃષિ મહોત્સવ વિકાસ સપ્તાહ તરીકે આજે ઉજવણી જાફરાબાદ તાલુકાના જાફરાબાદ શહેરમાં થઈ રહેલી હોય. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ, અમારા જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય, નગરપાલિકા પ્રમુખ, અધિકારીગણ, અધિકારીઓ, પદાધિકારીઓ બધાની ઉપસ્થિતિમાં કહેવાય કે ગુજરાત સરકાર દ્વારા ખૂબ જ સારા એવા ઇનિશિયેટિવ. એમાં અમારે જાફરાબાદ તાલુકાની તો 2 વસ્તુ બહુ પ્રખ્યાત છે. એક તો અમારો જાફરાબાદ બાબરકોટનો બાજરો અને જાફરાબાદી ભેંસ. એટલે અમે તો ખૂબ સહભાગી છે કે અમારા તાલુકાની આ 2 જગ્યાએ ગ્લોબલ વસ્તુ છે. આને પ્રમોટ કરવા માટે, ખેડૂતોના હિત માટે ખૂબ હમણાં સબસિડાઇઝ ટ્રેક્ટરો હોય, પંપ હોય, ડીપ ઇરિગેશનના સાધનો હમણાં ચેક વિતરણ કર્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ખેડૂતો અપેક્ષિત ત્યાં બધા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખેતીવાડી અધિકારીઓ, પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રીઓ, અમારા મામલતદાર શ્રી, ટીડીઓ શ્રી બધાના પ્રયત્નથી આજે આજના દિવસે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા કૃષિ મંત્રી શ્રીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આજે વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવ જાફરાબાદ મુકામે આજે યોજાયો, જેમાં તાલુકાના તથા જિલ્લા પંચાયતના પદાધિકારીશ્રીઓ તથા તાલુકાના અને જિલ્લા કક્ષાના અધિકારીશ્રીઓ અને વિશાળ સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા. જેમાં કૃષિ વૈજ્ઞાનિક શ્રીઓ દ્વારા તેમજ પ્રગતિશીલ ખેડૂત તેમજ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો દ્વારા ખેડૂતોને આગામી રવિ ઋતુમાં કે નવા પાકોનું વાવેતર અને પાક પદ્ધતિ, નવી ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિમાં, રવિ કૃષિમાં ઘનજીવામૃત, જીવામૃત તેમજ બીજનું વાવેતર જેને બીજામૃતથી પટ આપીને જ કરવું તે અંગે ખૂબ સરસ ખેડૂત ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી. સાથે સાથે આજે જે પણ પ્રગતિશીલ ખેડૂતો દ્વારા વિવિધ પ્રાકૃતિક કૃષિ અને વિવિધ અન્ય સાધનો તેમજ અન્ય ટેકનોલોજીના સ્ટોલનું પણ સાથે રાખેલું. એમાં પણ વિશાળ સંખ્યામાં ખેડૂતોએ એ સ્ટોલની મુલાકાત લઈ અને ખેતી અંગેનું માર્ગદર્શન મેળવ્યું. તેમજ આવતીકાલે પણ ખેડૂતો માટે પ્રદર્શન સ્ટોલ તેમજ મોડેલ ફાર્મની મુલાકાત કરી અને ખેડૂતો રૂબરૂ નિહાળી અને તે પ્રાકૃતિક કૃષિ અંગેનું માર્ગદર્શન મેળવવાના છે. આભાર.